નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલ છે એની અંદર ધોરણ 11નું ભૂગોળ વિષયનું પેપર 19 તારીખ એટલે કે આજે લેવાઈ ગયું છે। તો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। જો તમારી સ્કૂલની અંદર ભૂગોળ વિષયનું પેપર બાકી છે તો તમને આ જે વિડીયો છે ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ એની અંદર સૌથી પહેલા એમસીક્યુ ટાઈપના 5 પ્રશ્ન આપ્યા છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે સૌથી નરમ ખનિજ કઈ છે? તો જવાબ આવશે ટાલ્ક। બીજો પ્રશ્ન, ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો કે દિલ્હી। ત્રીજો પ્રશ્ન, સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો કે પાયરોમીટર। એના પછી યુએસએમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો કે ટોર્નેડો। અને છેલ્લો પ્રશ્ન છે, આરામ ગૃહ માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે આર અને એસ। તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। હવે આપણે વિભાગ બી ના પ્રશ્ન જોઈએ, જેની અંદર એક વાક્યની અંદર જવાબ લખવાના છે। 6 નંબરનો પ્રશ્ન છે કે ખનિજના મુખ્ય પ્રકાર જણાવો। તો ખનિજના મુખ્ય 2 પ્રકાર છે, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ। ત્યાર પછી સૂર્ય કલંક કોને કહેવાય? તો કે સૂર્યની સપાટી ઉપર જોવા મળતા જે કાળા ધાબા છે એને સૂર્ય કલંક તરીકે ઓળખવામાં આવે છે। હવામાન કોને કહેવાય? તો કે વાતાવરણની ટૂંકા સમયગાળાની જે વાસ્તવિક સ્થિતિ છે એને હવામાન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી સમથળ સ્થાપક બળોના મુખ્ય 2 પ્રકાર કયા છે? તો કે અંતર્જન્ય બળો અને બાહ્યજન્ય બળો। આ 2 છે એ સમથળ સ્થાપક બળોના મુખ્ય 2 પ્રકાર છે। અને છેલ્લો પ્રશ્ન વિભાગ બી નો, કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? તો ઉત્તર પૂર્વ ભારતના જે તોફાની પવનો છે એ કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી તમારી સામે આવે છે, જેની અંદર 2 માર્કના પ્રશ્ન આવે છે। બધાનું આપણે સોલ્યુશન નહીં જોઈએ કારણ કે વિડીયો લાંબો થઈ જશે। જે આખો વિભાગ 8 ગુણનો છે, જેની અંદર 11 નંબરનો પ્રશ્ન છે, માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો। બીજો પ્રશ્ન અથવા તો 12મો પ્રશ્ન, ટેરા ફાર્મિંગ શું છે? 13મો પ્રશ્ન, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે અને અક્ષાંત આબોહવા ઉપર કેવી રીતે અસર કરે છે? અથવા તો વૈશ્વિક તાપમાન વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો। જોઈએ વિભાગ ડી, જે આખો 12 ગુણનો વિભાગ છે, જેની અંદર 15 નંબરનો પ્રશ્ન છે, ભૂકંપ આલેખક પર ટૂંકનોંધ તૈયાર કરો। એના પછી ભૂતકતી એટલે શું? મુખ્ય ભૂતકતી કઈ કઈ છે એ જણાવો। ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન, ઉષ્ણ પ્રદેશના કોઈ પણ 2 પ્રકાર આકૃતિ દોરીને સમજાવો। 18મો પ્રશ્ન, પૃથ્વીનું ઉષ્મા સંતુલન સમજાવો અથવા તો તાપમાનનું ઉર્ધ્વ વિતરણ વિશે ટૂંકનોંધ લખો। આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, જેની અંદર તમને 3 ગુણના છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। જોઈએ હવે વિભાગ ઈ, જેની અંદર ટોટલ 20 ગુણનો વિભાગ આખો પૂછાય છે, એટલે કે 5 ગુણના પ્રશ્ન પૂછાય છે। જેની અંદર 19 નંબરનો પ્રશ્ન, પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખો અથવા તો પવનનું ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવો। 20 નંબરનો પ્રશ્ન છે, આબોહવા એટલે શું? આબોહવાના તત્વો વિશે માહિતી આપો। એના પછી 21 નંબરનો પ્રશ્ન, દરિયાઈ લહેરો અને જમીનની લહેરો આકૃતિ દોરીને સમજાવો। અને છેલ્લે 22 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે પ્રમાણ સમય એટલે શું? ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 11નું ભૂગોળ વિષયનું લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર। આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।